માનવ ઇતિહાસમાં કેટલીક ઘટનાઓ એવી છે ને કે જેણે સમગ્ર ઇતિહાસને બદલી નાખ્યો છે. દાખલા તરીકે આપણે ચક્રની શોધ કરી, રાઈટ? અને એ ચક્રની શોધે આજે આપણને બધા વેહિકલ જે જોઈએ છે, બધા સંચારના જે સાધનો આપણે જોઈએ છે, વાહન વ્યવહાર આખો જોઈએ છે, એ આ ચક્રની શોધના કારણે શક્ય બન્યું છે, રાઈટ? લખાણની શરૂઆત કરી અને લખાણની શરૂઆત થઈ અને એટલે કેટલા બધા પુસ્તકો આજે આપણે જોઈએ છે અને હવે તો એથી ડિજિટલ લાઇબ્રેરી પણ આવી ગઈ, રાઈટ? સો એ પણ એક આખો ઇતિહાસમાં બહુ ધરમૂળથી ફેરફાર લાવનારી શોધ હતી. છાપખાનાની શોધ કરી, પ્રિન્ટિંગ પ્રેસની શોધ થઈ, રાઈટ? અને આપણે સુરતમાં છીએ ત્યારે આપણને ગર્વ એ છે કે ગુજરાતનું પહેલું જે પ્રિન્ટિંગ પ્રેસ સ્થપાયું એ સુરતમાં સ્થપાયેલું અને વિલિયમ કેરીએ સ્થાપેલું અને પહેલું જે પુસ્તક છપાયું એ પણ બાઇબલ હતું, રાઈટ? સો આપણે એ સુરતમાં છીએ ત્યારે છાપખાનાની જે શોધ થઈ છે એને પણ આપણે એ રીતે ગર્વ લઈએ છે, રાઈટ? વિજ્ઞાનમાં અલગ અલગ ક્રાંતિઓ આવી છે અને એ બધી ક્રાંતિઓના લીધે ઘણું બધું આપણે જોઈએ છે કે જેની અંદર આપણે શોધના કારણે ઘણું બધું થયું છે, રાઈટ? ચંદ્ર ઉપર પહોંચ્યા, મંગળ ઉપર રોકેટ મોકલવામાં આવ્યું, લોન્ચ કરી દેવામાં આવ્યું, રાઈટ? સો આ બધી ઘણી બધી ઘટનાઓ એ વિશિષ્ટ ઘટનાઓ છે કે જેણે ઇતિહાસ પર અસર પાડી છે અને ઇતિહાસ તેને બદલી નાખ્યું છે, રાઈટ? પણ આ બધી જે ઘટનાઓ છે એ ઘટનાઓને જ્યારે આપણે એક મહાન ઘટના જોઈએ છે ને, જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે, અને એ ઘટના જ્યારે આપણે સમજીશું ને ત્યારે આ બધી બાબતો આપણને બહુ નાની લાગશે. અને આ જે ઘટના જે જોઈશું આપણે, એ ઘટના કઈ યુદ્ધની વાત નહોતી, કોઈ યુદ્ધની કહાની નથી કે કોઈ સામ્રાજ્યનો ઉદય થયો હોય એની પણ વાત નથી. આ કોઈ નવી વૈજ્ઞાનિક શોધની વાત પણ નથી. અને આ કોઈ ઘટના એ બાળકના જન્મથી પણ શરૂ થતી નથી. અને આ જે બાબત છે એ એક અસ્તિત્વની શરૂઆત થાય છે અને એ અસ્તિત્વની શરૂઆત કેવી રીતે થાય છે એને આજે આપણે જોવાના છે. અને એટલે એવી ઘટના કે જે એ ઘટનાએ આખા સમગ્ર ઇતિહાસને બદલી નાખ્યું છે, રાઈટ? અને એ આપણે આજે સમજવાના છે. અને એટલે ઘણી વખત છે ને શું થાય છે કે ઘણી વખત એવો પ્રશ્ન ઉભો થાય છે ખ્રિસ્તી જે વર્તુળો છે એમાં, અને પ્રશ્ન એવો ઉભો થાય છે કે શું ઈસુનો જે ઇતિહાસ છે, જીસસની જે હિસ્ટ્રી છે, શું એ બેથલેહેમથી શરૂ થઈ? અથવા કોઈ પૂછે કે ઈસુનો જન્મ ક્યાં થયો, તો કદાચ આપણે એવો જવાબ આપીએ કે બેથલેહેમમાં. અને આ સાચી વાત છે, ઓકે. પણ જો કોઈ એવું પૂછે કે ઈસુનું અસ્તિત્વ ક્યારે શરૂ થયું, તો પછી જવાબ આપણો બેથલેહેમ ના હોવો જોઈએ કે ગભાણ ના હોવો જોઈએ, રાઈટ? પણ આપણો જવાબ એ હોવો જોઈએ કે ક્યારેય નહીં. કારણ કે ઈસુનું જે અસ્તિત્વ છે એની શરૂઆત નથી, એનો અંત નથી, રાઈટ? એ સ્વ અસ્તિત્વ ધરાવનાર અનાદિ અનંત કાળ ઈશ્વર છે. અને એટલે ઈસુ જ્યારે બેથલેહેમમાં જન્મ્યા ત્યારે કઈ એમનું અસ્તિત્વ આવ્યું કે અસ્તિત્વ શરૂ થયું એવું નથી, રાઈટ? કારણ કે ઈસુ એ સ્વઅસ્તિત્વવાન અનાદિ અનંત ઈશ્વર છે. અને એટલે જ્યારે બાળક જે છે એ મરિયમના ગર્ભમાંથી બહાર આવે છે ત્યારે શું થાય છે? અનાદિકાળથી પિતાની સાથે અસ્તિત્વ ધરાવનાર ઈશ્વરનું વચન એ દેહમાં આવે છે, રાઈટ? અને એટલે જ આપણે જે યોહાનની સુવાર્તાની શરૂઆત જોઈએ છે ને એ બેથલેહેમથી નથી થતી. યોહાનની સુવાર્તાની શરૂઆત એ બેથલેહેમથી થતી નથી. યોહાનની લખેલી સુવાર્તાની શરૂઆત બેથલેહેમથી થતી નથી. માથી એ વંશાવળીથી શરૂઆત કરે છે. લુક એ ગાબ્રિયલ દૂતની જાહેરાતથી શરૂઆત કરે છે. પણ યોહાન એ સમયની પહેલા જાય છે અને એવું કહે છે કે આરંભે શબ્દ હતો અને શબ્દ ઈશ્વરની સંગાતે હતો અને શબ્દ ઈશ્વર હતો. યોહાન 1:1. એટલે આ જે છે ને એના પછી 14મી કલમમાં એક બહુ જ અદ્ભુત વાક્ય આવે છે અને એ વાક્ય છે શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો. હવે આ બહુ જ મહત્વની વાત છે.
વિચાર કરીએ કે જે સમયના સર્જનહાર હતા, જે સમયના સર્જનહાર છે એ સમયની અંદર પ્રવેશે છે. જે અનંત છે એ હવે માનવ જીવનની અંદર પ્રવેશે છે, માનવ જીવનના વર્ષોમાં આવે છે. જેમણે આખી સૃષ્ટિનું જેમનો આખી સૃષ્ટિ સમાવેશ ના કરી શકે એ હવે એક માતાના ગર્ભમાં આવી જાય છે. સ્વર્ગદૂતો ને આરાધનાનો જે વિષય છે, સ્વર્ગદૂતો જેની આરાધના કરે છે એ હવે ગભાણમાં આપણને જોવા મળે છે. જે સૃષ્ટિને ધારણ કરનાર છે એ હવે મરિયમે એના હાથમાં પકડ્યું છે એવા એક બાળક તરીકે આપણે જોઈએ છે. અને એટલે આ એક બહુ અદ્ભુત રહસ્ય આપણા ખ્રિસ્તી વિશ્વાસનું છે. અને એ જે રહસ્ય છે ને એ રહસ્યને નામ આપવામાં આવ્યું છે ઇન્કાર્નેશન. ગુજરાતીમાં કહીએ તો દેહધારીપણું. અને એટલે આ દેહધારીપણાનો અર્થ ફક્ત એટલો જ નથી કે ઈસુનો જન્મ, પણ એના કરતા વધારે છે. અને એ છે કે અનંત અનાદિકાળ ઈશ્વર પુત્રે સાચો માનવ સ્વભાવ ધારણ કર્યો. અને એ રીતે આને દેહધારીપણું કહેવાય. અને એટલે આજે આપણે જે સમજવાના છે એ 4 મુખ્ય વસ્તુ સમજવાના છે. પહેલું એવું સમજવાના છે કે દેહધારીપણું એટલે શું. બીજું સમજીશું કે ઈસુ ખ્રિસ્તનો જન્મ અને દેહધારીપણા વચ્ચે શું સંબંધ છે, શું બંને સરખું છે કે અલગ છે એ જોઈશું. ત્રીજું એવું જોઈશું કે ઈશ્વરે મનુષ્ય બનવું કેમ પડ્યું, કેમ દેહ ધારણ કરવો પડ્યો, તેના કારણો જોઈશું. અને છેલ્લે આપણે એવું જોઈશું કે જ્યારે આપણે આ ઈસુનો દેહધારીપણું સમજીએ છીએ, એ સત્ય આપણે જાણીએ છીએ, તો એ આપણના જીવનને શું અસર કરે છે, આપણા વિશ્વાસને શું અસર કરે છે, આપણા કુટુંબને શું અસર કરે છે, આપણી મંડળીને શું અસર કરે છે, આપણી સંગતને શું અસર કરે છે, એવા વ્યવહારિક પાઠ પણ આપણે જોઈશું. ઓકે, તો પહેલું આપણે એવું સમજીએ કે આ દેહધારીપણું છે એ શું છે. રાઈટ. હવે આ દેહધારીપણું છે એ ખ્રિસ્તી વિશ્વાસનું બહુ મોટું રહસ્ય છે અને બહુ મોટો સિદ્ધાંત છે કે જેને આપણે માનવીય રીતે સંપૂર્ણ રીતે કદી સમજી શકતા નથી, પણ આપણું બાઇબલ એ બહુ સ્પષ્ટ રીતે જાહેર કરે છે. આપણે આ સેશન ભાઈએ પહેલા આપણે જે સેશન શીખી ગયા છે, સેશન નંબર 3 અને સેશન નંબર 4, એટલે પાઠ નંબર 3 અને પાઠ નંબર 4 માં આપણે શીખ્યા. પાઠ નંબર 3 માં આપણે શીખ્યા ઈસુનું ઈશ્વરત્વ, એટલે ઈસુ સંપૂર્ણ અને સાચા ઈશ્વર છે એવું આપણે ઓલરેડી શીખી ગયા છે. ચોથા એટલે ગઈ વખતે આપણે જે સમજેલું કે ઈસુ એ સંપૂર્ણ અને સાચા મનુષ્ય પણ છે એ આપણે ગઈ વખતે સમજી ગયેલા. પણ હવે જ્યારે બંને સમજીએ છીએ ત્યારે આ બંને સત્યો એક જ વ્યક્તિમાં કેવી રીતે એક થાય છે એને જ્યારે આપણે સમજીએ ત્યારે એ ઈસુનું દેહધારીપણું છે. અને એટલે દેહધારીપણાનું આપણે વ્યાખ્યા જોઈએ. હવે આજે ઇન્કાર્નેશન શબ્દ છે એ લેટિન ભાષાનો ઇનકાર્ને એવો શબ્દ સમૂહ છે, એના ઉપરથી આ શબ્દ ઇન્કાર્નેશન આવ્યો છે. એટલે ઇન એટલે કે માં અને કાર્ને એટલે ખારો, એટલે કે દેહ અથવા તો શરીર. ઓકે, એટલે જ્યારે આ બંને ભેગું કરીએ ઇન્કાર્ને, ત્યારે એનો અર્થ થાય દેહમાં આવવું અથવા તો મનુષ્ય સ્વભાવ ધારણ કરવો, એવો એનો અર્થ થાય. પણ અહીંયા ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ છે કે આ જે એક્ઝેક્ટ શબ્દ છે ઇન્કાર્નેશન, એવો એક્ઝેક્ટ શબ્દ બાઇબલમાં સીધો નહીં મળતો, પણ એના જે સિદ્ધાંત છે એની પાછળનો મૂળભૂત જે રહસ્ય છે એ આખા બાઇબલમાં આપણને જોવા મળે છે. એટલે જે સૌથી સારામાં સારી કલમ છે એને સમજવા માટેની, અને એ છે યોહાન 1 અને 14, જે આપણે વારંવાર જોઈ છે અત્યાર સુધીમાં. અને એ કલમ એ છે કે શબ્દ સદય થઈને આપણામાં વસ્યો. હવે અહીંયા જે શબ્દ છે એ શબ્દ માટે જે શબ્દ વપરાય છે ગ્રીક શબ્દ એ લોગોસ શબ્દ છે. ત્યાં લોગોસ એટલે અનાદિથી અસ્તિત્વ ધરાવનાર ઈશ્વર પુત્ર. લોગોસનો જ્યારે આપણે અર્થ કરીએ છીએ ત્યારે થાય કે અનાદિથી અસ્તિત્વ ધરાવનાર, અનંતકાળથી અસ્તિત્વ ધરાવનાર એવા ઈશ્વર પુત્ર. અહીંયા આપણે ધ્યાન આપવાની વાત શું છે કે યોહાન એવું નથી લખતો કે શબ્દનું સર્જન થયું છે. યોહાને એવું પણ નથી લખ્યું
કે શબ્દ ઈશ્વર બન્યા, એવું પણ નથી લખ્યું. યોહાન એવું પણ નથી લખ્યું કે શબ્દ એ દેવદૂત બને છે, એવું પણ નથી લખ્યું. પણ શું લખ્યું છે યોહાને એવું લખ્યું કે શબ્દ સદેહ થયો. એનો અર્થ એ થયો કહેવાય કે અનંત ઈશ્વર પુત્રે માનવ સ્વભાવ ધારણ કર્યો છે. અને એટલે જો આપણે આ દેહધારીપણાની વ્યાખ્યા કરવી હોય તો આ રીતે થઈ શકે. દેહધારીપણું એટલે અનાદિ અને અનંત ઈશ્વર પુત્રે પોતાનું ઈશ્વરત્વ છોડ્યા વગર સાચો અને સંપૂર્ણ માનવ સ્વભાવ ધારણ કર્યો. દેહધારીપણું એટલે અનાદિ અને અનંત ઈશ્વર પુત્રે પોતાનું ઈશ્વરત્વ છોડ્યા વગર સાચો અને સંપૂર્ણ માનવ સ્વભાવ ધારણ કર્યો. એનો અર્થ એ દેહધારીપણું કહેવાય. ઓકે, સો હવે એમાં કેટલાક બાબતો મુખ્ય 4 સત્યો આપણને જોવા મળે છે. જ્યારે આપણે આ વ્યાખ્યા કરી ત્યારે એમાં 4 સત્યો આપણને જોવા મળે છે. પહેલો જે સત્ય છે એ શું છે કે દેહધારીપણું કરનાર એ જે વ્યક્તિ છે એ ઈશ્વર પુત્ર છે. દેહધારીપણું કોઈ સામાન્ય મનુષ્યનું ઈશ્વર બનવું નથી, તે ઈશ્વરનું મનુષ્ય બનવું પણ નથી એ અર્થમાં કે ઈશ્વર પોતાનો ઈશ્વરત્વનો ત્યાગ કરે છે, એ અર્થમાં ઈશ્વરનું મનુષ્ય બનવું પણ નથી. પરંતુ અનાદિકાળથી અસ્તિત્વ ધરાવનાર પુત્રે માનવ સ્વભાવ ધારણ કર્યો છે. અને એટલે દેહધારીપણું છે ને એ હંમેશા પુત્ર સાથે સંબંધિત છે. પિતા દેહધારી થયા નથી, પવિત્ર આત્મા દેહધારી થયા નથી. ત્રિએક ઈશ્વરમાં જે બીજી વ્યક્તિ છે એટલે કે ઈશ્વર પુત્ર એ જ દેહધારી થયા છે. ઓકે, અને એટલે જયારે દેહ ધારવાની વાત આવે, દેહ ધારણ કરવાની વાત આવે, મનુષ્ય સ્વભાવ ધારણ કરવાની વાત આવે ત્યારે હંમેશા ઈશ્વર પુત્ર સાથે સંબંધિત છે. એટલે દેહધારપણ કરનાર જે વ્યક્તિ છે ત્રિએક ઈશ્વરમાંના એક વ્યક્તિ જે ઈશ્વર પુત્ર છે એમણે દેહ ધારણ કર્યું છે. આ એક પહેલું સત્ય આપણને જાણવા મળે છે. બીજું સત્ય જાણવા મળે છે કે દેહધારીપણામાં ઈશ્વર પુત્રે પોતાનું ઈશ્વરત્વ ગુમાવ્યું નથી. જ્યારે ઈસુ એ દેહમાં આવે છે એનો અર્થ એવો નથી કે એમણે એમનું ઈશ્વરત્વ ગુમાવી દીધું છે. ઘણા બધા લોકો વિચાર કરે છે કે ઈસુ મનુષ્ય બન્યા એટલે હવે એમણે ઈશ્વર હોવાનું બંધ કરી દીધું છે. અને ગઈ વખતે આપણે બહુ ડિટેલમાં એને સમજેલા ફિલિપિયોના પત્ર પરથી, રાઈટ? અને એટલે અત્યારે હું એમાં ડિટેલમાં જતો નથી, પણ એ આપણે સમજેલા ગઈ વખતે કે એમણે ઈશ્વરત્વ ગુમાવ્યા વગર એ મનુષ્ય બન્યા છે, બરાબર? અને એટલે કલોસી 2:9 બહુ સ્પષ્ટ વાત કરે છે, કેમ કે ખ્રિસ્તમાં ઈશ્વરત્વની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન છે, રાઈટ? અને એટલે ઈશ્વરની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન ક્યાં છે? ખ્રિસ્તમાં છે, ઈસુમાં છે. એનો અર્થ શું થયો કહેવાય? એનો અર્થ એ છે કે બેથલેહેમમાં જન્મ્યા પછી પણ, ગાલિલમાં સેવા કરતી વખતે પણ, વધસ્તંભ ઉપર પણ, પુનરુત્થાન પછી પણ ઈસુ સંપૂર્ણ ઈશ્વર છે, હતા અને હંમેશા રહેવાના છે. દેહધારીપણુમાં ઈસુનું જે ઈશ્વરત્વ છે માં કોઈ ઘટાડો થયો નથી. ઈસુએ જ્યારે દેહ ધારણ કર્યું, એ દેહમાં આવ્યા, તેનો અર્થ એવો નથી કે એમના ઈશ્વરત્વમાં કોઈ ઘટાડો થઈ ગયો છે. ઓકે, એ બીજી વાત છે. ત્રીજું જે સત્ય છે એ છે કે દેહધારીપણામાં ઈશ્વર પુત્રે સાચો માનવ સ્વભાવ ધારણ કર્યો છે. અને એ પણ આપણે ગયા વખતે બહુ ડિટેલમાં સમજ્યા કે એમણે સાચો અને સંપૂર્ણ માનવ સ્વભાવ ધારણ કર્યો છે. અને આપણે સમજી ગયા પાઠની અંદર કે એમની પાસે માનવીય શરીર હતું, માનવીય મન હતું, માનવીય લાગણીઓ હતી, માનવીય ઈચ્છા હતી, અને તેમ છતાંય એમણે કદી પણ પાપ કર્યું નહીં, રાઈટ? અને એટલે દેહધારીપણું ફક્ત દેહમાં આવવું એવું જ નતું, પણ સાચા અર્થમાં એ મનુષ્ય બનવું એ છે. અને ઈસુ એ સંપૂર્ણપણે મનુષ્ય બન્યા, સંપૂર્ણપણે માનવીય સ્વભાવ એમણે ધારણ કર્યો છે. ચોથું જે સત્ય છે, અને એ સત્ય પણ આપણે ગયા વખતે થોડુંક જોયેલું અને અત્યારે આપણે થોડું વધારે એમાં ઉમેરીએ છીએ,
અને એ છે કે ઈસુનું જે દેહધારીપણું છે એ કાયમી સત્ય છે, એ હંગામી વાત નથી. ઘણા બધા લોકો કદાચ એવું વિચારતા હોય છે કે ઈસુ જ્યારે પૃથ્વી પર હતા ત્યારે મનુષ્ય હતા અને હવે જ્યારે એ સ્વર્ગમાં છે ત્યારે એ મનુષ્ય નથી. પણ બાઇબલ એવું શીખવતું નથી. બાઇબલ બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે ઈસુ પુનરુત્થાન પામ્યા પછી પણ સંપૂર્ણ મનુષ્ય હતા. આજે પણ એ સંપૂર્ણ જ મનુષ્ય છે. અને એટલે પુનરુત્થાન પછી પણ જ્યારે પ્રભુ શિષ્યોને મળે છે ત્યારે શિષ્યોને પ્રભુ કહે છે કે જો મારા હાથ જુઓ, મારા પગ જુઓ, એ હું પોતે છું. મને હાથ અડકાડીને જુઓ, કેમ કે જેમ તમે જુઓ છો એમ માંસના હાડકા તેમ આત્માને હોતા નથી. લુક 24:39. ઘણા વર્ષો પછી પાઉલ પણ જ્યારે લખે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ત્યારે પણ એ એવું જ લખે છે. શું લખે છે? કેમ કે ઈશ્વર એક જ છે અને ઈશ્વર માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે. એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ. આ શબ્દ બહુ મહત્વનો છે. ખ્રિસ્ત ઈસુ પોતે માણસ. 1 તિમોથી 2:5 કલમ. ઓકે, સો અહીંયા આપણને બહુ જ ક્લિયરલી સમજાય છે કે પાઉલે ઈસુ ખ્રિસ્ત માણસ હતા એવું નથી લખ્યું, પણ ત્યાં લખ્યું છે માણસ એટલે કે ખ્રિસ્ત ઈસુ માણસ, એટલે અત્યારે પણ એ મનુષ્ય છે. એ વસ્તુ આપણે ત્યાં આગળ જોઈએ છે. એનો અર્થ શું થયો કહેવાય ખબર છે? એનો અર્થ એ છે કે ઈસુએ દેહ ધારણ કર્યો તો એ 30 વર્ષ કે 33 વર્ષ કે 33 વર્ષ જીવ્યા અને પછી મનુષ્ય મટી ગયા એવું નથી. એ કે 30 વર્ષનો તબક્કો નહોતો, રાઈટ? કે 33 વર્ષનો કે 33 વર્ષનો તબક્કો નહોતો. એ કાયમી છે. અને એટલે આજે પણ મહિમાવંત ખ્રિસ્ત સાચા ઈશ્વર, સંપૂર્ણ ઈશ્વર અને સાચા મનુષ્ય અને સંપૂર્ણ મનુષ્ય છે. ઓકે, સો અહીંયા આજે આ એક બહુ ગજબની વાત છે. અને એને શરૂઆતની જે મંડળી હતી એમાં પણ ઘણા બધા દૂરમતો ઉભા થયેલા અને એ વિશે પણ આપણે લેસન નંબર 2 પાઠ નંબર 2 માં આપણે વધારે ડિટેલમાં સમજેલા. એટલે અત્યારે હું બધા જે દૂરમતો છે એને ડિટેલમાં સમજાવતો નથી, પણ આપણે થોડુંક એને રિવાઇન્ડ કરીએ છીએ કે એ જે બધા દૂરમતો હતા એ દૂરમતોમાં કઈ મુખ્ય ભૂલ હતી. બરાબર? શું ભૂલ હતી? તો એક દૂરમત હતો કે એબ્યોનિઝમ. એબ્યોનિઝમમાં શું કહેતા હતા કે ઈસુ ફક્ત મનુષ્ય છે, એ ઈશ્વર નથી. એટલે જ્યારે ઈસુ મનુષ્યમાં આવ્યા ત્યારે એ ઈશ્વર હતા જ નહીં, ફક્ત મનુષ્ય જ હતા. બરાબર? તો આ એબ્યોનિઝમ એ ખોટું હતું, કેમ કે ઈસુ એ સાચા ઈશ્વર પણ છે અને સાચા મનુષ્ય પણ છે, એટલે ત્યાં આગળ ખોટું હતું. પછી જોયેલું એરિયનિઝમ. એરિયનિઝમમાં એ લોકોએ એવું કર્યું કે ઈસુને એક સર્જિત પ્રાણી બતાવી દીધું કે એમનો જન્મ થયો અને એમની શરૂઆત થઈ એવું બતાવી દીધું. એટલે અનાદિ ઈશ્વરત્વ તરીકે એમણે નકાર કર્યો. પછી આવ્યું ડોસેટિઝમ. ડોસેટિઝમ વાળા એવું કીધું કે ભાઈ આ ઈસુ છે એ તો ફક્ત મનુષ્ય જેવા દેખાતા હતા, પણ ખરેખર એકચ્યુઅલ મનુષ્ય તો હતા જ નહીં. એ ઈસુ ઈશ્વર જ હતા, પણ એ મનુષ્ય જેવા દેખાતા હતા. બરાબર? એટલે કે જાણે કે આભાસ જેવું હોય એવી વાત એમણે કરી, પણ એ ડોસેટિઝમ પણ ખોટો છે. રાઈટ? પછી આપણે જોયેલું એપોલિનારિઝમ. રાઈટ? આ એપોલિનારિઝમ જે છે એ લોકો એવું કહે છે કે ઈસુ પાસે માનવીય જે બુદ્ધિ હોય એ નહોતી. એટલે શરીર હતું પણ જે માનવીય બુદ્ધિ હોય, એટલે કે માનવીય બુદ્ધિ એટલે કે પેલું જે આપણો અંતઃકરણ જે છે એના સંદર્ભમાં વાત છે. અને એનો અંતઃકરણમાં એવું કશું નહોતું, કારણ કે આપણે સ્વાભાવિક રીતે મનુષ્ય પાપમાં જન્મે છે. એ સમયથી આ લોકો એવું કીધું કે જો સ્વભાવથી પાપી માણસ જન્મતો હોય તો ઈસુ તો પાપી હતા જ નહીં, અને એટલે એમની પાસે આ જે અંતઃકરણ જે કહેવાય એવું નહોતું. એટલે એમણે અંતઃકરણનો નકાર કર્યો, એટલે એમણે સંપૂર્ણ મનુષ્યત્વનો પણ નકાર કર્યો. કારણ કે આપણે સમજેલા કે ઈસુ પાસે માનવીય અંતઃકરણ તો હતું પણ એ પાપી નહોતું. રાઈટ? એ આપણે બહુ ક્લિયરલી ગયા વખતે
સમજેલા. ઓકે, સો એનો પણ એ લોકોએ આ એક ખોટો દુર્મત આપણે ત્યાં આગળ જોઈએ છે. પછી આપણે જોયેલું કે નેસ્ટોરિયઝમ. બરાબર, નેસ્ટોરિયઝમ વાળા શું કહે છે કે આ બે અલગ જ વ્યક્તિઓ છે. એક ખ્રિસ્ત એ ઈશ્વર છે અને ઈસુ જે દેહમાં જોવા મળે છે એ મનુષ્ય છે. એટલે બંને અલગ જ વ્યક્તિઓ છે. આ નેસ્ટોરિયઝમ વાળાએ કીધું કે આ બંને અલગ જ વ્યક્તિઓ છે અને કોઈક સમયે લોકો ભેગા થઈ જાય છે અને ગમે ત્યારે અલગ થઈ જાય છે. એટલે જયારે ઈસુનું મરણ થયું ત્યારે ખ્રિસ્ત એમનામાંથી જતો રહ્યો અને ખાલી પેલું જે દેહ હતો એ જ મરણ પામ્યો, પણ ખ્રિસ્ત જતો રહ્યો. રાઈટ. સો અને પહેલા ઈસુનો જન્મ થયો પણ બાપ્તિસ્મા વખતે એ એમનામાં ખ્રિસ્તનો અભિષેક થયો. એટલે આવું બધું ઘણું બધું એમાં મુખ્ય બધી ભૂલો એમાં જોઈ દુર્મતો એમાં હતી. આ નેસ્ટોરિઝમ આવું માને છે. એટલે એમણે ખ્રિસ્તનું જે એકતા કહેવાય સંપૂર્ણ ઈશ્વર અને સંપૂર્ણ મનુષ્ય એનો પણ આ લોકોએ નકાર કર્યો. પછી એક આપણે જોયેલું કે યુટિકિનિઝમ. એટલે એ યુકેટિનિઝમ જે છે એનો અર્થ એ છે કે દેહ ધારણ પછી ફક્ત એક જ સ્વભાવ રહ્યો અને એ લોકોએ બે સ્વભાવનો જે ભેદ છે, તફાવત છે, એ એમણે કર્યું નહીં. રાઈટ. સો આમાં પણ બહુ મોટી વસ્તુ એમણે દુર્મત લાવ્યું, કારણ કે બંને સ્વભાવ એક સાથે છે. ઓકે, પછી છે એમણે કહ્યું કે છેલ્લું આપણે દુર્મત જોયું સાતમાને છે અડોપ્શનિઝમ. અને અડોપ્શનિઝમમાં શું હતું કે ઈસુ પછીથી ઈશ્વર પુત્ર બન્યા, પાછળથી ધીમે ધીમે જેમ જેમ એમને આજ્ઞાઓ પાડી અને એ પવિત્ર થતા ગયા એવી રીતે પછી આગળ ધીમે ધીમે જઈને પછી ઈશ્વર પુત્ર બન્યા. પહેલેથી ઈશ્વર પુત્ર નહોતા. રાઈટ. એટલે આમાં પણ એમનું જે અનાદિ ઈશ્વર પુત્ર છે, ઈશ્વરત્વ છે, એને એ લોકોએ નકાર કર્યો. એટલે આ બધા પ્રશ્નો થયા ને, અને એટલા માટે ઈસવીસનની અંદર 451માં એક જે સભા મળી એને ખાલસેડનની સભા કહે છે, કાઉન્સિલ જે કહે છે. અને આ જે કાઉન્સિલ જે ભરાઈ 451ની અંદર, અને એમાં આ એક બહુ સ્પષ્ટ સિદ્ધાંત સ્પષ્ટ કરવામાં આવ્યો અને એને કહે છે હાઇપોસ્ટેટિક યુનિયન. હાઇપોસ્ટેટિક યુનિયન. હાઇપોસ્ટેટિક યુનિયન એ એવો એક સિદ્ધાંત ઘડવામાં આવ્યો અને એને એવું કહ્યું કે ઈસુમાં જ બે સ્વભાવ એક છે. એટલે કે એ ઈસુમાં જ ઈશ્વરત્વ પણ છે, ઈસુમાં જ એ મનુષ્યત્વ પણ છે. અને એટલે એ બંને એકમાં જ છે. અને એટલે એમણે એવી વ્યાખ્યા કરી કે એક જ વ્યક્તિ, એટલે કે ઈશ્વર પુત્ર એક જ વ્યક્તિ, એમાં બે સ્વભાવ, એટલે ઈશ્વરત્વ એટલે કે સંપૂર્ણ ઈશ્વરત્વ અને સંપૂર્ણ મનુષ્યત્વ એ ત્યાં આગળ ભેગા થાય છે. અને એટલે એમણે કહ્યું કે અહીંયા બે વ્યક્તિઓ નથી, ઈશ્વરીય વ્યક્તિ અલગ અને માનવીય વ્યક્તિ અલગ એવું નથી, એક જ વ્યક્તિ છે અને બંનેમાં બંને સ્વભાવ છે. એટલે બે સ્વભાવ, એક વ્યક્તિ નથી પણ બે સ્વભાવ છે. એક કયું છે, એક વ્યક્તિમાં સંપૂર્ણ ઈશ્વરત્વ અને સંપૂર્ણ મનુષ્યત્વ એ બંને છે. અને આ બંને સ્વભાવો એકબીજામાં ભળી પણ જતા નથી. ઈશ્વરત્વ મનુષ્યત્વમાં ભળી ગયું નથી. ઈશ્વરત્વ છે મનુષ્યની અંદર ગરકાવ નહીં થઈ ગયું અને મનુષ્યત્વ એ ઈશ્વરત્વમાં ઓગળી પણ નથી ગયું. બંને સ્વભાવની વિશેષતાઓ એ જાળવી રાખવામાં આવી છે. બંને સ્વભાવ ક્યારેય એકબીજાથી અલગ પડતા નથી અને આ સત્ય છે. એટલે દેહધારીપણા પછી પણ ઈસુ ફરીથી મનુષ્ય બન્યા અને પછી જયારે સ્વર્ગમાં ગયા ત્યારે પાછા ઈશ્વર થઈ ગયા એવું નથી. રાઈટ. બંને સ્વભાવ ક્યારેય અલગ પડતા નથી. અને એટલે આ કાઉન્સિલે બહુ જ સ્પષ્ટ રીતે કીધું કે ઈસુ એક જ વ્યક્તિ છે કે જેમાં સંપૂર્ણ ઈશ્વરત્વ છે અને સંપૂર્ણ મનુષ્યત્વ છે. અને એમાં કહે છે કે વિધાઉટ કન્ફ્યુઝન, કોઈ ભેળસેળ વગર બંને સ્વભાવ ભળી જતા નથી. વિધાઉટ ચેન્જ, એ બંનેમાં કોઈ પરિવર્તન પણ નથી આવતું, કોઈ ફેરફાર પણ નહીં થતો. વિધાઉટ ડિવિઝન, કોઈ વિભાજન પણ થતું નથી કે આ અલગ વ્યક્તિ અને અલગ વ્યક્તિ એવું પણ નહીં થતું. અને વિધાઉટ સેપરેશન, બંને અલગ પણ થતા નથી, અવિભાજ્ય રીતે જોડાયેલા છે. રાઈટ. અને આ બહુ જ આખું જે આપણો જે ખ્રિસ્તી વિશ્વાસનો જે આખો ઇતિહાસ છે એને ચેન્જ કરનારી બાબત અને આપણા વિશ્વાસને વધારે મજબૂત કરનારી બાબત અને સાચું બાબત કરનારી આ ઈસવીસન 451ની અંદર ઘડી કાઢવામાં આવી. જે આજે બધા જે સાઉન્ડ ડોક્ટ્રીન ક્રિશ્ચિયન છે એ લોકો આને માને છે. એટલે દેહધારીપણું એટલે
ઈશ્વર પુત્રે પોતાનું ઈશ્વરત્વ ગુમાવ્યા વગર સંપૂર્ણ માનવ સ્વભાવ ધારણ કર્યો, જેથી એક જ વ્યક્તિમાં સંપૂર્ણ ઈશ્વર અને સંપૂર્ણ મનુષ્ય સદાકાળ માટે એક થયા. દેહધારીપણું એટલે ઈશ્વર પુત્રે પોતાનું ઈશ્વરત્વ ગુમાવ્યા વગર સંપૂર્ણ મનુષ્ય સ્વભાવ ધારણ કર્યો, જેથી એક જ વ્યક્તિમાં સંપૂર્ણ ઈશ્વર અને સંપૂર્ણ મનુષ્ય સદાકાળ માટે એક થયા. આ પહેલી વાત આપણે દેહધારીપણાનો અર્થ સમજીએ છીએ. હવે અહીંયા ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આપણે એ પણ સમજવાની જરૂર છે કે દેહધારીપણું અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આની વચ્ચે પણ તફાવત છે. રાઈટ? આપણે સામાન્ય રીતે એવું કહે કે ભાઈ ક્રિસમસ જે છે, નાતાલ છે, તો ઈસુના જન્મનો દિવસ, અને એ વાત સાચી પણ છે. રાઈટ? જો કોઈ આપણને પૂછે કે બેથલેહેમમાં ઈસુ, પણ આપણે એવું કોઈ પૂછે કે જો બેથલેહેમમાં ઈસુનું અસ્તિત્વ શરૂ થયું, તો તેનો જવાબ ના છે. બરાબર? કારણ કે ઈસુનો જન્મ બેથલેહેમમાં થયો, પણ ઈસુનું અસ્તિત્વ કે બેથલેહેમથી શરૂ થયું નહોતું. એ આગળ પણ મેં તમને કહ્યું. અને એટલે અહીંયા આપણે જે સમજવાનું છે એ છે ઈસુનું જે ઈસુ વ્યક્તિ તરીકે અને ઈસુનો જે સ્વભાવ છે એ બંને વચ્ચેના ભેદને આપણે સમજવાનું છે. પર્સનને સમજવાનું છે ને નેચરને સમજવાનું છે. ઈસુ ખ્રિસ્ત વ્યક્તિ તરીકે એ અનાદિ અનંત છે. રાઈટ? પણ એટલે એમનું જે અસ્તિત્વ છે એ અનંત કાળથી ત્રિએક અસ્તિત્વની સાથે છે જ. બરાબર? યોહાન 1:1, યોહાન 17:5. પણ બેથલેહેમમાં આ જે બીજી વ્યક્તિ છે, ત્રિએક ઈશ્વરમાંની બીજી વ્યક્તિ ઈશ્વર પુત્ર, એ જે બીજી વ્યક્તિ છે એમણે બેથલેહેમની અંદર માનવ સ્વભાવ ધારણ કર્યો, એ આપણે જોઈએ છે. રાઈટ? ઓકે. ત્યારબાદ એમણે એ જન્મ લીધો. એટલે અહીંયા છે ને આપણે એક ઈશ્વર વિદ્યાકીય જે ક્રમ છે એને સમજવાની જરૂર છે. એ છે ઈશ્વર પુત્ર જે છે એ અનંત ઈશ્વર પુત્ર. રાઈટ? અનંત ઈશ્વર પુત્ર, અનાદિકાળથી સનાતન ઈશ્વર પુત્ર. પછી એમનું દેહ ધારણ કરે છે, માનવ સ્વભાવ ધારણ કરે છે, અને પછી ત્રીજું આવે છે એ કુંવારીથી જન્મ લે છે, અને પછી ચોથો જે ક્રમ આવે છે એ મનુષ્ય ઇતિહાસમાં જાહેરમાં પ્રવેશ એમનો થાય છે. એટલે અહીંયા આપણને શું સમજાય છે કે જન્મ જે છે ને એ દેહધારીપણાનું પરિણામ છે. દેહધારીપણું જન્મ કરતા મોટું સત્ય છે. દેહધારીપણું છે એ વ્યક્તિ વિશે છે, અને જન્મ છે એ ઐતિહાસિક ઘટના વિશે છે. જો યોહાન 1:14 આપણે વાંચ્યું કે શબ્દ સદેથ. અહીંયા જે ભાર છે ને એ ભાર શાની પર છે? અનંત શબ્દ કે જે સનાતન શબ્દ છે એ એમણે માનવીય સ્વભાવ ધારણ કર્યો છે, એની પર વધારે ભાર મૂક્યો છે. જ્યારે માથી 1 અને લુક 2 એમાં જે ભાર છે ને એ આ જે દેહ ધારણ કરવામાં આવ્યું છે એ પુત્રનો જન્મ થયો કેવી રીતે એની પર ભાર મૂકવામાં આવ્યો છે. અને એટલે દેહધારીપણું દર્શાવે છે કે ઈસુ મનુષ્ય બન્યા, અને જન્મ એવું દર્શાવે છે કે ઈસુ માનવ ઇતિહાસમાં આવ્યા કેવી રીતે. ઓકે? સો એ આ બંને વસ્તુને અલગ પાડે છે. એટલે દેહધારીપણું એ અનંત વ્યક્તિ સાથે સંબંધિત છે, અને જન્મ એ સમયની અંદર બનેલી ઘટના છે. ગલાતી 4:4 શું કહે છે? પણ સમય પૂરો થયો ત્યારે ઈશ્વરે સ્ત્રીથી જન્મેલો અને નિયમને આધીન જન્મેલો એવો પોતાનો પુત્ર મોકલ્યો. હવે આ શબ્દ ઉપર આજે કલમ છે વધારે ધ્યાન આપવાની જરૂર છે. પાઉલ અહીંયા એવું નથી કહેતા કે ઈશ્વરે એક પુત્ર ઉત્પન્ન કર્યો છે, એવું નથી લખ્યું. રાઈટ? પરંતુ એવું કહે છે કે પોતાના પુત્રને મોકલ્યા છે, એ જણાવે છે. બરાબર? એનો અર્થ શું થયો કહેવાય કે પુત્ર પહેલેથી અસ્તિત્વ ધરાવે છે. રાઈટ? એમનું અસ્તિત્વ ત્યારથી શરૂ નથી થયું, પણ એમનું અસ્તિત્વ પહેલેથી છે, એમને મોકલવામાં આવ્યા છે. કેવું? એ ઓલરેડી અસ્તિત્વ ધરાવે છે અને એમને મોકલવામાં આવ્યા છે. ઓકે? અને પછી ત્યાં શબ્દ શું મળ્યો છે કે સ્ત્રીથી જન્મેલો. એટલે અહીંયા બે સત્યો સ્પષ્ટ થાય. શું થાય કે પુત્રનું અસ્તિત્વ ક્યારે હતું? જન્મ થયો એ પહેલા. બરાબર? અને તેમનું મનુષ્ય જીવન
જન્મથી શરૂ થયું. સમજ્યા? ઈશ્વરનું અસ્તિત્વ, ઈસુનું અસ્તિત્વ એ તો પહેલેથી હતું જ, રાઈટ? પણ એમનું જે મનુષ્ય જીવન છે એ જન્મથી શરૂ થાય છે. ઓકે, અને આ જ દેહધારીપણું છે. બરાબર. અને ત્રીજું સત્યમાં એ છે કે જન્મએ ઈસુના અસ્તિત્વની શરૂઆત નથી કરી, પણ એમના માનવ જીવનની શરૂઆત કરી છે. દરેક જે મનુષ્ય હોય ને એની બે બાબતો સાથે શરૂ થાય. દરેક મનુષ્યની, વ્યક્તિનું અસ્તિત્વ અને મનુષ્યનું જીવન. બરાબર. એનું અસ્તિત્વ અને આ મારો, દાખલા તરીકે મારો જન્મ થયો કે તમારો જન્મ થયો, તો જ્યારે તમારો જન્મ થયો કે મારો જન્મ થયો ત્યારે જ મારું અસ્તિત્વ શરૂ થયું અને મારું જીવન પણ શરૂ થયું. પણ ઈસુના કિસ્સામાં એવું નથી. ઈસુના ઉદાહરણમાં, ઈસુના કિસ્સામાં, ઈસુના કેસમાં એ ઈસુ પહેલેથી જ અસ્તિત્વ ધરાવે છે, પણ એમણે મનુષ્ય જીવન આ જન્મથી શરૂ કરે છે. ઓકે, અને એટલે બેથલેહેમમાં કોઈ નવી વ્યક્તિ જન્મી નહોતી. ઓલરેડી જે વ્યક્તિ અનાદિ સનાતન ઈશ્વર છે એ જ વ્યક્તિએ હવે મનુષ્ય જીવન જીવવાનું શરૂ કર્યું છે. ઓકે, અને એટલે જ યોહાન 8:58 ઈસુ એવું કહી શકે છે કે હું ઇબ્રાહીમનો જન્મ થયા પહેલાનો હું છું. કેમ એવું કહી શકે છે ઈસુ? કારણ કે ઈસુ પહેલેથી જ અસ્તિત્વ ધરાવનાર છે, રાઈટ? અને એટલે એમણે કીધું કે ઇબ્રાહીમનો જન્મ થયા પહેલાનો હું છું. અને એટલે આપણે છતાંય આપણે લુક 2 શું વાંચીએ છીએ કે ઈસુના જન્મનું આખું વર્ણન વાંચીએ છીએ, રાઈટ? આ બંનેમાં કોઈ વિરોધાભાસ નથી, એ હંમેશા યાદ રાખજો, રાઈટ? જન્મથી એમના માનવીય અસ્તિત્વની માનવીય જીવનની શરૂઆત થાય છે, પણ એમનું અસ્તિત્વ તો પહેલેથી હતું જ. ઓકે, ચોથું જે છે અહીંથી સત્ય આપણે સમજીએ છીએ ને એ છે કે દેહધારીપણા વગર જન્મનો અર્થ અધૂરો છે. જો આપણે ફક્ત બેથલેહેમના જન્મની વાત કરીએ અને દેહધારીપણું સમજીએ નહીં, તો ઈસુનો જન્મ ફક્ત એક અસાધારણ બાળકનો જન્મ જ બની જાય. બરાબર. પણ બાઇબલ શું કહે છે કે બેથલેહેમની ગભાણમાં જે બાળક છે એ ફક્ત સામાન્ય બાળક નહોતું. એ તો સર્જનહાર, અનંત ઈશ્વર પુત્ર, ઈશ્વરનું વચન અને સર્વ વસ્તુઓના ઉત્પન્ન કરનાર, ધારણ કરનાર, સંભાળનાર એવા ઈશ્વર હતા. અને એટલે ક્રિસમસનું જે મહત્વ છે એ ફક્ત એટલું જ નથી કે બાળકનો જન્મ થયો છે, પણ એ મહત્વ છે કે અનંત ઈશ્વર પુત્રએ માનવ ઇતિહાસમાં બાળક તરીકે પ્રવેશ કર્યો છે. અને એટલે જ દેવદૂતો જે છે, એન્જલ્સ જે છે, એ ગાય છે. શું ગાય છે? લુક 2:11 એવું કહે છે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે માટે એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે. શું અહીંયા જે નોટિસ કરવાની ઓબ્ઝર્વેશનની વાત શું છે ખબર છે? જન્મેલો જે બાળક છે શું કોણ છે? તો કે પ્રભુ છે. એટલે ખ્રિસ્ત પ્રભુ જ જન્મ્યા છે. પ્રભુ છે. જન્મે તેમને પ્રભુ, જન્મથી એ પ્રભુ બન્યા નથી, એ પ્રભુ છે અને એ એમણે જન્મ લીધો છે, રાઈટ? સો એ ત્યાં આગળ આપણે વાંચીએ છીએ. પાંચમું જે સત્ય છે અને છે કે દેહધારીપણું અને જન્મને અલગ પણ ના કરવું જોઈએ. કારણ કે અલગ પાડવાની ઓકે, દેહધારીપણું અને જન્મને અલગ કરવું જોઈએ, પરંતુ અલગ પાડવું જોઈએ નહીં. બંનેને સમજવાનું ખરું, પણ અલગ પાડી શકાય નહીં. કેવી રીતે સમજીએ? આપણે એક સંતુલન તરીકે જોવાનું છે, એક બેલેન્સ તરીકે જોવાનું છે. આપણે એવું ના કહી શકીએ કે દેહધારીપણું અને જન્મ બે સંપૂર્ણ અલગ ઘટનાઓ છે. કેમ? કારણ કે બંને એક જ અર્થ ધરાવે છે એવું પણ નથી પાછું, રાઈટ? બંનેના અર્થ અલગ છે, પણ એ બંને સંપૂર્ણ અલગ ઘટનાઓ પણ નથી, રાઈટ? જો સાચી સમજણ શું છે આ સાચી સમજણ આપણે જોઈએ કે દેહધારીપણું એ ઈશ્વર વિદ્યાકીય સત્ય છે કે અનંત ઈશ્વર પુત્રે માનવ સ્વભાવ ધારણ કર્યો, અને ખ્રિસ્તનો જન્મ એ તે દેહધારીપણાનો ઐતિહાસિક પ્રકટીકરણ છે. ઈશ્વર પુત્રે માનવ સ્વભાવ ધારણ કર્યો એવું ખબર ક્યારે પડે? તો એ ખબર ક્યારે પડે કે એમને જન્મ થાય ને વિઝિબલી જોવામાં આવે તો ખબર પડે કે આ ઈશ્વર પુત્રે દેહ ધારણ કર્યું છે, રાઈટ? સો ઈશ્વર એ દેહમાં ઓલરેડી આવ્યા છે, પણ એમના જન્મથી એ આપણને એક પ્રકટીકરણ મળે છે કે ઈશ્વર પુત્રએ દેહધારીપણું
લીધું છે. ઓકે, સો આ રીતે કહી શકાય. એટલે સરળ ભાષામાં આપણે સમજ્યું તો એવું કહેવાય કે દેહધારીપણું સમજાવે છે કે શું બન્યું, શું થયું. ઈશ્વર પુત્રે દેહમાં આવ્યા એ દેહધારીપણું છે, અને જન્મ બતાવે છે કે એ ઇતિહાસમાં થયું કેવી રીતે. ઓકે, સત્ય શું છે કે ઈશ્વર પુત્રે દેહ ધારણ કર્યો અને જન્મ એવું બતાવે છે કે થયું કેવી રીતે. ઓકે, સો આ બંને આપણે અલગ રીતે જોતા નથી, પણ એ બંનેને અલગ ના પડી શકે, એક જ સિક્કાની બે બાજુઓ છે એવું આપણે કહી શકીએ. ઓકે, અલગ જોવાનું છે પણ એક સિક્કાની બે બાજુઓ તરીકે જોવાનું છે. એટલે આજે આ બધા જે મુદ્દા આપણે જોઈએ ને, 5 મુદ્દાઓ, એને જો એક જ વાક્યમાં કેવું હોય તો આ રીતે કહેવાય: ઈસુનો જન્મ બેથલેહેમમાં થયો, પરંતુ ઈસુનું અસ્તિત્વ બેથલેહેમમાં શરૂ થયું નહીં. અનાદિ ઈશ્વર પિત્રે માનવ સ્વભાવ ધારણ કરીને સમયની અંદર જન્મ લીધો. તો આ એનો અર્થ થાય. ઓકે, ત્રીજું આજે આપણે જે સત્ય સમજવાના છે એ છે કે આ દેહધારીપણાની જરૂર કેમ પડી, શા માટે અનંત ઈશ્વર પુત્રએ દેહમાં આવવું પડ્યું, કેમ આવવું પડ્યું, તો એના કારણો આપણે જોઈએ. રાઈટ, અને એટલે એ સ્વાભાવિક જે આપણો પ્રશ્ન હોય કે ભાઈ આ સર્વશક્તિમાન ઈશ્વર છે, તેમણે મનુષ્ય બનવાની શું જરૂર હતી? શું તેઓ સ્વર્ગમાંથી જ પાપોની માફી જાહેર ના કરી શકે? કેમ એમણે દેહમાં આવવું પડ્યું? શું આવશ્યક હતું? કેમ જરૂરી હતું? તો એના જવાબ આપણને બાઇબલ બહુ ચોક્કસ રીતે આપે છે. એટલે દેહધારીપણું કોઈ વૈકલ્પિક માર્ગ નહોતો, પણ આપણા તારણ માટે ઈશ્વરે નક્કી કરેલો અનિવાર્ય માર્ગ હતો. ઓકે, સો જોઈએ કે પહેલું સત્ય એમાં એ છે કે દેહધારીપણું જરૂરી હતું જેથી ઈશ્વર પોતાને સંપૂર્ણ રીતે પ્રગટ કરી શકે. જૂના કરારમાં ઈશ્વરે ઘણી રીતે પોતાના પ્રગટ કર્યા છે. તમે જુઓ તો ઈશ્વરે અગ્નિ દ્વારા વાત કરી છે, ઈશ્વરે મેઘસ્તંભ દ્વારા વાત કરી છે, ઈશ્વરે પ્રબોધક દ્વારા વાતો કરી છે, ઈશ્વરે વાણી દ્વારા વાત કરી છે. ઓકે, એટલે બધું આ બધા જે પ્રગટીકરણ છે, બધા પ્રગટીકરણ બહુ આંશિક પ્રગટીકરણ હતા. અને એટલે હિબ્રુ 1 અને 1:2 ની અંદર બાઇબલ બહુ સરસ કહે છે કે પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વર અનેક વાર અનેક પ્રકારે બોલ્યા. તે આ છેલ્લા સમયમાં પુત્ર કે જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યા અને વળી જેમના વડે તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું તે દ્વારા આપણી સાથે બોલ્યા. એટલે જે પ્રબોધકો છે એ ઈશ્વરનો સંદેશ લાવતા હતા. પણ ઈસુ એ ફક્ત સંદેશવાહક નથી, પણ ઈશ્વરનું પોતાનું જ પ્રગટીકરણ, સંપૂર્ણ પ્રગટીકરણ છે. અને એટલે યોહાન 1:18 આ વાતને બહુ સ્પષ્ટ કરે છે. યોહાન 1:18 એમાં લખ્યું છે, ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી, એકાકી જનિત દીકરો કે જે પિતાની ગોદમાં છે તેમણે તેમને પ્રગટ કર્યા છે. એટલે ઈસુ હવે દેહમાં આવીને ઈશ્વર કેવા છે એનું પ્રગટીકરણ એ આપે છે. હવે આ જે પ્રગટ કરીએ જે શબ્દ છે ને, એના માટેનો જે ગ્રીક શબ્દ વપરાયો છે એ એક્સેજિયોમાઈ એવો શબ્દ વપરાયો છે. એક્સેજિયોમાઈ શબ્દ વપરાયો છે અને એમાંથી પેલો અંગ્રેજીનો એક શબ્દ આવ્યો છે જેને આપણે ખુલાસાત્મક વાત કરીએ છીએ, નહીં, એક્સેજિસિસ કહીએ છીએ. જે શબ્દ આવ્યો છે એ શબ્દ ત્યાંથી આવ્યો, એટલે ખુલ્લું કરવું, સમજાવવું, પ્રગટ કરવું એવો અર્થ થાય. રાઈટ, અને એટલે ઈસુએ શું કર્યું છે? ઈશ્વરને સમજાયા છે, ઈશ્વરને ખુલ્લા કર્યા છે, ઈશ્વરને પ્રગટ કર્યા છે. ઈશ્વર કેવા છે એવું જો કોઈ પૂછે તો આપણે જવાબ આપવાનો કે ઈસુને જુઓ. રાઈટ, એનો સાચો અને સીધો જવાબ છે ઈસુને જુઓ, તો ઈશ્વર કેવા છે, કોણ છે એ બરાબર સમજાય. એટલે દેહધારીપણામાં અદ્રશ્ય ઈશ્વર હવે દ્રશ્યમાન થાય છે. એટલે આ દેહધારીપણું જરૂરી હતું. બીજું કારણ છે કે દેહધારીપણું જરૂરી હતું જેથી ખ્રિસ્ત એટલે કે ઈસુ માણસોના પ્રતિનિધિ બની શકે. આપણા તારણ માટે એક મોટી સમસ્યા હતી કે પાપ માણસ દ્વારા જગતમાં આવ્યું છે.
મનુષ્ય દ્વારા પાપ એ જગતમાં આવ્યું છે. રોમન 5 અને 12 બહુ સ્પષ્ટ કે છે એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું છે. અને એટલે આદમથી પાપ પ્રવેશ કર્યું, મનુષ્યથી પાપ પ્રવેશ કર્યું. અને એટલે ન્યાયની જે માંગણી છે શું છે કે પાપનો જે પ્રશ્ન છે એને સોલ્યુશન માટે મનુષ્ય જ પ્રતિનિધિ હોવો જોઈએ, તો જ એ પ્રશ્ન ઉકેલી શકાય. અને એટલે ખ્રિસ્ત જો ઈશ્વર જ હોય અને મનુષ્ય ના હોય તો પછી આપણા પ્રતિનિધિ બની શકતા નથી. અને એટલે જ હિબ્રુ 2:17 લખ્યું કે તેમને બધી બાબતોના પોતાના ભાઈઓ જેવા થવું જોઈતું હતું. એનો મતલબ કે ઈશ્વરની તારણની યોજના માટે આવશ્યક હતું, જરૂરી હતું. અને એટલે એમણે આપણા જેવા એ બન્યા, આપણા સ્થાને ઊભા રહી શકે, આપણા માટે અવેજી બની શકે. અને એટલા માટે એ મનુષ્ય હોય એ બહુ જરૂરી હતું. આપણા માટે આજ્ઞા પાલન કરે છે, આપણા માટે મૃત્યુને સ્વીકારે છે, રાઈટ. અને એટલે આપણા પ્રતિનિધિ એ બને છે. રોમન 5 અને 1 કોરિન્થી 15 ની અંદર આ બીજા આદમનો સિદ્ધાંત આપણે જોઈએ છે. એ આપણે બહુ સ્પષ્ટ રીતે સમજાય છે. પહેલો આદમ એટલે કે જે એદનવાડીમાં પહેલો આદમ ને હવા તેની વાત છે, રાઈટ. અને બીજો આદમ એટલે ઈસુની વાત છે. ઓકે, જ્યાં પહેલો આદમ આખી માનવ જાતિનો પ્રતિનિધિ બને નિષ્ફળ ગયો. હવે જે બીજો માનવ છે એ બીજો આદમ છે એટલે કે ખ્રિસ્ત, અથવા છેલ્લો આદમ છે એટલે કે ખ્રિસ્ત નવા માનવ જાતિ માટે પ્રતિનિધિ બનીને સંપૂર્ણ આજ્ઞા પાલન કરે છે. એટલે દેહધારીપણું ફક્ત મનુષ્યોની મુલાકાત નહોતી. ઈસુ મનુષ્ય બની ફરવા આવે ને, પેલો રાજા હોય તો એ સામાન્ય માણસનો વેશ ધારણ કરી અને બજારમાં ફરી આવે અને પ્રજામાં જઈ આવે કે મારું રાજ્ય કેવું ચાલે છે, એવું ઈસુએ નહીં કર્યું. ઈસુએ ખાલી મુલાકાત નહોતી, પણ ઈસુએ માનવ જાતિ સાથે, મનુષ્યો સાથે ઈશ્વરની ઓળખ અને મનુષ્યનું પ્રતિનિધિત્વનું મિલન ત્યાં આગળ થાય છે. અને એ કારણના લીધે એમને દેહ ધારણ કર્યો છે. ત્રીજું કારણ છે કે દેહ ધારણ કરવું જરૂરી હતું. કેમ? કારણ કે તો જ ખ્રિસ્ત મરણ પામી શકે, રાઈટ. ઈશ્વર પોતાના ઈશ્વરીય સ્વભાવમાં મરણ પામી શકે નહીં. અને એટલે માનવ સ્વભાવ, મનુષ્ય મરણ પામી શકે, ઈશ્વર મરણ ના પામી શકે, રાઈટ. અને એટલે હિબ્રુ 2:14 શું કહે છે? તો છોકરા માંસના લોહીના બનેલા હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા. એટલે કે ઈસુ એમના જેવા જ બન્યા, તેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો એટલે શૈતાનનો નાશ કરે. એટલે અહીંયા આપણે જોઈએ છે કે એમણે માનવ સ્વભાવ કેમ ધારણ કર્યો? કારણ કે એ મરણ નો અનુભવ કરી શકે. એ જો આ દેહદારૂપણું ના હોય તો વધસ્તંભ પણ ના હોય, અને વધસ્તંભ ના હોય તો આપણા પાપનું પ્રાયશ્ચિત પણ ના હોય, અને આપણા પાપનું પ્રાયશ્ચિત ના હોય તો આપણું ન્યાયપણું તારણે ના હોય, બરાબર. અને એટલે આ દેહધારીપણું છે ને એ સીધું વધસ્તંભ પર લઈ જાય છે. એટલે બેથલેહેમની ગભાણ અને વધસ્તંભ એક જ તારણ યોજનાના 2 પડાવ છે. ઓકે, એટલે બાળકનો જન્મનો અંતિમ હેતુ, ઈસુ જન્મ્યા એનો અંતિમ હેતુ વધસ્તંભ સુધી પહોંચવાનો હતું, રાઈટ. અને એટલે દેહધારીપણું જરૂરી હતું. ચોથી વાત છે કે દયાળુ અને વિશ્વાસુ મહાયાજક એટલે કે પ્રમુખ યાજક બનવા માટે પ્રમુખ યાજક કોણ હોય? મનુષ્ય જ હોય, રાઈટ. સો એ મનુષ્યમાંથી જ યાજક બનવાનું ને, તો પ્રભુ ઈસુ મનુષ્ય બને તો જ એ મહાયાજક બની શકે, પ્રમુખ યાજક બની શકે. એ જ આપણે હિબ્રુ 2:17 વાંચીએ છીએ. પછી હિબ્રુ 4:15 બહુ સ્પષ્ટ રીતે ઉમેર્યું છે કે એમ કે આપણી નિર્બળતા પર જેમને દયા આવી શકે નહીં એવા નહીં, પણ સર્વ વાતે જે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે. અને એટલે ઈસુ આપણને ફક્ત જાણે છે એટલું જ નહીં, પણ આપણને સમજે છે. એમને પણ ભૂખ લાગી, એ પણ થાક્યા, એ પણ રડ્યા, એ પણ પરીક્ષણમાં પડ્યા, એ પણ દુઃખી થયા, એમનો પણ સ્વીકાર થયો, એમને પણ વિશ્વાસઘાત મળ્યો. એટલે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે એવા પ્રમુખ યાજક પાસે જઈએ છીએ કે જે આપણા બધા જ અનુભવોમાંથી પસાર થયા છે, રાઈટ. સો દયાળુ અને વિશ્વાસુ પ્રમુખ યાજક બનવા માટે એમને દેહમાં આવવું જરૂરી હતું. 5મું છે શૈતાનના કાર્યોનો નાશ કરવા માટે. 1 યોહાન 3 અધ્યાય અને 8મી કલમ.
બાળકો, કોઈ તમને ન ભમાવે, જેમ તે ન્યાયી છે તેમ જે ન્યાયપણું કરે છે તે પણ ન્યાયી છે. દેહધારીપણું ફક્ત પાપની સમસ્યાનો જવાબ જ નથી, તે શેતાનના રાજ્ય ઉપર ઈશ્વરની જીતની શરૂઆત પણ છે. વધસ્તંભ પર ખ્રિસ્ત આપણા માટે બલિદાન થયા નહીં, પણ એમણે શેતાનની સત્તાને પરાજિત કરી છે. અને એટલે દેહધારીપણું એ એક યુદ્ધની શરૂઆત છે અને પુનરુત્થાન એ યુદ્ધની જીત બતાવે છે, એનો વિજય બતાવે છે. અને શેતાનના કાર્યોનો નાશ કરવા માટે પ્રભુ દેહધારીપણામાં આવે છે. છઠ્ઠી વાત છે કે આપણને ઈશ્વરના દીકરાઓ બનાવવા માટે, દીકરીઓ બનાવવા માટે, ઈશ્વરના સંતાન બનાવવા માટે. ગલાતી 4થો અધ્યાય અને 4થી કલમ અને 5મી કલમ. પણ સમય પૂરો થયો ત્યારે ઈશ્વરે સ્ત્રીથી જન્મેલો અને નિયમથી આધીન જન્મેલો એવો પોતાનો પુત્ર મોકલ્યો, એ હેતુથી કે જેઓ નિયમને આધીન હતા તેઓને તે છોડાવી લે, કે તેથી આપણે તેમના પુત્રો ગણાઈએ. રાઈટ? ઈશ્વર પુત્ર મનુષ્ય બન્યા, જેથી મનુષ્યો ઈશ્વર પુત્રો બની શકે. આ જબરદસ્ત સત્ય છે, હે ને? ઈશ્વર પુત્ર એ મનુષ્ય બન્યા કે જેથી મનુષ્ય એ ઈશ્વર પુત્રો બની શકે. ઓકે, સો આ ઈશ્વરનો હેતુ આપણે જોઈએ છે. અને એટલે દેહધારીપણાનો જે અંતિમ હેતુ છે એ ફક્ત માફી જ નહીં, પણ આપણને ઈશ્વરના કુટુંબમાં લાવવાનો હેતુ રહેલો છે. યોહાન 1:12 પણ બહુ સ્પષ્ટ કહે છે, જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાએ તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે ઈશ્વરના છોકરા થવાનો અધિકાર આપ્યો. આ છઠ્ઠી કારણ છે. સાતમું અને છેલ્લું કારણ એ છે કે નવી સૃષ્ટિની શરૂઆત કરવા માટે. ખ્રિસ્ત ફક્ત વ્યક્તિગત તારણ આપવા માટે જ આવ્યા નહોતા, પણ એ નવી સૃષ્ટિની શરૂઆત કરવાના માટે આવ્યા છે. અને બીજો કોરિન્થી 5:17 બહુ સ્પષ્ટ સમજાવે છે કે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે, જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. એટલે દેહધારીપણામાં ઈશ્વર ફક્ત માણસને બચાવતા જ નથી, પણ ઈશ્વર સમગ્ર સૃષ્ટિને નવીનીકરણની શરૂઆત કરે છે. એટલે પુનરુત્થાન પામેલા ખ્રિસ્ત એ નવી સૃષ્ટિનું પ્રથમ ફળ છે. અને એક દિવસ એ આપણને એવી હમા લઈ જશે કે જ્યાં પાપ નહીં હોય, જ્યાં મરણ નહીં હોય, જ્યાં સાપ નહીં હોય. અને એટલે આ બધા ની શરૂઆત ક્યાંથી થાય છે? ઈશ્વરના દેહધારીપણાથી શરૂઆત થાય છે. ઓકે, સો એ આ 7 કારણો દે શક્ય બન્યું છે. અને હવે આપણે છેલ્લા ભાગમાં આવીએ છીએ. અને હવે છેલ્લો ભાગ એ છે કે આ બધાનું લાગુકરણ શું? અને લાગુ કરે આપણા વ્યવહારમાં શું, આપણા વિશ્વાસને શું અસર કરે છે, આપણા વ્યક્તિગત જીવનને શું અસર કરે છે, એને આપણે સમજવું. પહેલું એ સમજાય છે, પહેલું લાગુકરણ આપણું એ છે કે ઈશ્વરનું દેહધારીપણું આપણને ખાતરી આપે છે કે ઈશ્વર એ આપણાથી દૂર નથી. મનુષ્ય જાતનો સૌથી મોટો પ્રશ્ન છે કે શું ખરેખર ઈશ્વરને મારી ચિંતા છે? તો આનો જવાબ છે કે ઈશ્વર એ લોકોથી દૂર બેઠેલા અધિકારી નથી, પણ એ તો દેહ ધારણ કરીને આપણી મધ્યે, આપણી સાથે આયા છે, આપણી મધ્યે એ રહે છે, સદેહ થઈને આપણામાં એ વસ્યા છે. અને વસ્યા છે એનો અર્થ છે ને બહુ ગજબ છે. એમણે કે તંબુ ગાળ્યો છે, એ અર્થ અહીંયા રહેલો છે. રાઈટ? અને એ આપણી સાથે રહેવાને માટે આવે છે. અને એટલે એ આપણને બહુ મોટું આશ્વાસન આપે છે, બહુ મોટું આપણને આશા આપે છે કે આપણું જીવન જે છે એનાથી અજાણ નથી, પણ આપણે એ બધું જ આપણા મનુષ્ય જીવન વિશે જાણે છે. બીજું છે કે દેહધારીપણું આપણને સાચી નમ્રતા શીખવે છે. ફિલિપી 2 પાઉલ આ દેહધારીપણાનો બહુ જબરદસ્ત ઉલ્લેખ કરે છે. અને ત્યાં એમણે એવું કહ્યું ફિલિપી 2:5 કે ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું તમે પણ રાખો. અને પછી ઈસુ ખ્રિસ્તનું મન કેવું હતું, અને એ દેહધારીપણાની આખી વાત કરે છે કે એમણે એમનું જે સંપૂર્ણ ઈશ્વર દાસનું રૂપ ધારણ કરીને આવે છે, સર્વોચ્ચ ઈશ્વર એ સેવક બને છે, રાજા ધીરાજ એ પગ ધુવે છે. તો જો આપણા પ્રભુએ નમ્રતા પસંદ કરી હોય તો આપણે એમના શિષ્યો તરીકે અભિમાનમાં કેવી રીતે જીવી શકીએ? કઈ બાબતનું અભિમાન આપણે કરી શકીએ? અને એટલે ઈસુનું દેહ ધારણ કરવું એ આપણને સેવા કરવાનું અને નમ્રતા શીખવે છે. ત્રીજું છે
દેહધારીપણું, ઈશુનું દેહધારીપણું આપણને દુઃખમાં આશા આપે છે. ઘણી વાર આપણે પોતાની જાતને ઈશ્વરને એવો પ્રશ્ન પૂછે, શું ઈશ્વર તમને સમજ પડે છે હું કેટલું સહન કરું છું? પણ હિબ્રુ 4:15 નો જવાબ આપે છે કે આપણા જે પ્રમુખ યાજક છે ને એ આપણી નિર્બળતાઓ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. એમને ખબર છે એ બધી રીતે આપણા જેમ પસાર થયા છે. અને એટલે આપણે એકલા હોઈએ તો એમને એ પણ ખબર છે કે કરતા શું છે. બધા જ શિષ્યોને મૂકીને ચાલ્યા ગયા. આપણને અન્યાય થાય છે તો એમને પણ અન્યાય થયો છે, કશું ખોટું નહીં કર્યું, બધા જ ભેળાઈ દીધા છે. અને એટલે એમણે એ પણ સહન કર્યું છે. એમને આપણને વિશ્વાસઘાત મળે તો આપણને દુઃખ થાય છે, અરે એમની સાથે ખાનારો માણસ એમણે દગો આપ્યો અને વેચી નાખ્યા. આપણે પરીક્ષામાં પડીએ છીએ, શૈતાને ખુદ એમનું પરીક્ષણ કર્યું. અને એટલે ઈસુ ખ્રિસ્ત આપણને શીખવે છે કે જે હિંમત રાખો, જેમ તમે પસાર થાવ છો એ બધા માર્ગોમાંથી હું પસાર થયો છું. મને ખબર છે તમે કઈ પીડામાં છો, તમે કઈ રીતે મુસીબતને ઝેલો છો, અને હું તમારી સાથે છું. અને એટલે આપણા દુઃખોમાં, આપણી નિરાશાઓમાં, આપણા નિષ્ફળતાઓમાં, આપણા પ્રશ્નોમાં ઈસુ એ આપણા સાથી છે અને આપણને આશા આપે છે. ઓકે, સો આ ત્રીજું લાગુકરણ છે. ચોથું લાગુકરણ એ છે કે ઈસુનું દેહધારીપણું આપણને દરેક મનુષ્ય માટેનું મૂલ્ય શીખવે છે. ઈશ્વર પુત્રએ દેવદૂતોનો સ્વભાવ ધારણ કર્યો નહોતો, એ માનવ સ્વભાવમાં આવ્યા. અને એટલે દરેક મનુષ્યના જીવનનું મૂલ્ય રહેલું છે. ચાહે વ્યક્તિ ગરીબ હોય, ચાહે વ્યક્તિ બહુ ધનવાન હોય, ચાહે વ્યક્તિ બહુ શિક્ષિત હોય, ચાહે અભણ હોય, ચાહે બાળક હોય, ચાહે સ્ત્રી હોય, ચાહે પુરુષ હોય, ચાહે વૃદ્ધ હોય, અરે બધા જ મનુષ્યનું એક મૂલ્ય ઈશ્વરની દ્રષ્ટિમાં છે, એ મૂલ્યવાન છે. અને એટલે આપણે કોઈ પણ મનુષ્યને તુચ્છ ગણી શકીએ નહીં. દેહધારીપણું આપણને બતાવે છે કે માણસોને પ્રેમ કરો, કારણ કે ખ્રિસ્ત પોતે એ માણસ બન્યા છે. અને એટલે આ સત્ય આપણને શીખવે છે કે આપણી પાસે કોઈ જાતિ ભેદ ના હોવો જોઈએ, આપણામાં કોઈ વર્ગ ભેદ ના હોવો જોઈએ, કોઈ રંગ ભેદ ના હોવો જોઈએ, કોઈ અહંકાર ના હોવો જોઈએ, અને કોઈ પણ પ્રકારની ચર્ચા ચર્ચી અને કોઈ પણ પ્રકારનું મિથ્યાભિમાન હોવું જોઈએ નહીં. કારણ કે ઈસુ એ મનુષ્ય બન્યા છે. પાંચમું સત્ય છે અને પાંચમું લાવકરણ આપણને આપ્યું છે કે દેહધારીપણું આપણને પવિત્ર જીવન જીવવાને માટે પ્રેરણા આપે છે. ઈસુ મનુષ્ય બન્યા, પણ એ પાપી મનુષ્ય બન્યા નહીં, એમને કોઈ પાપ કર્યું નહીં. અને એટલે પહેલો પિતર 2:21 કહે છે કે ખ્રિસ્તે આપણને નમૂનો આપ્યો છે અને આપણે એમના પગલે ચાલવાનું છે. અને એટલે ખ્રિસ્તી જીવનનો જે ધ્યેય છે ને એ ફક્ત વિશ્વાસ રાખવાનો નથી, પણ ઈસુ જેવા બનવાનું છે. ઈસુ પર વિશ્વાસ રાખવાનું એટલું જ નહીં, પણ ઈસુ જેવા બનવાનું છે. એમના જેવી નમ્રતા, એમના જેવું આજ્ઞાપાલન, એમના જેવી પવિત્રતા, એમના જેવો પ્રેમ, એમના જેવી માફી, બધું એમના જેવું. આપણા જીવનનું ધોરણ અને અંતિમ લક્ષ્ય, આપણો રોલ મોડેલ એ ઈસુ ખ્રિસ્ત છે. છઠ્ઠી વાત છે કે ઈસુનું દેહધારીપણું આપણને સુવાર્તા જાહેર કરવાની પ્રેરણા આપે છે. જો ઈશ્વર પોતે મનુષ્યો સુધી આવ્યા છે, ઈશ્વર પોતે મનુષ્યો સુધી આવ્યા છે, મનુષ્યોમાં આવ્યા છે, તો આપણે અને મંડળીએ બીજા મનુષ્યો સુધી પહોંચવું જોઈએ કે નહીં? યોહાન 20:21 જેમ પિતાએ મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. અને દેહધારીપણું આપણને મિશન, સેવાનું જીવન શીખવે છે. ઈસુ ખ્રિસ્ત એ સ્વર્ગ છોડીને આપણા સુધી આવ્યા અને આજે આપણે દુનિયામાં આપણને એ મોકલે છે. આપણે રાહ જોનારી મંડળી નહીં, પણ મોકલાયેલી મંડળી બનવાનું છે. યસ, જઈએ. ઓકે, અને સુવાર્તાને પ્રગટ કરી. સાતમું અને છેલ્લું છે કે ઈસુનું દેહધારીપણું આપણને આરાધના તરફ દોરી જવું જોઈએ, રાઈટ? અને દોરી જાય છે, કારણ કે આ દેહધારીપણું છે ને એ આપણને એક માહિતીમાં વધારો નહીં કરવું જોઈએ, પણ આપણને આરાધનાને ઊંડી બનાવવું જોઈએ. કેમ? કારણ કે આકાશોનું આકાશ જેનો સમાવેશ ના કરી શકે એવા ઈશ્વર મારા માટે, વ્યક્તિગત રીતે લઈએ છીએ, મારા માટે એક ગભાણમાં આવી ગયા.
જેમની આગળ પેલા સરાફીમો પવિત્ર 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 કહેતા થાકતા ના હોય એ હવે મરિયમની ગોદમાં આવી ગયા. આખી સૃષ્ટિને ધારણ કરનાર ઈશ્વર હવે સિમિયોન ના હાથની અંદર હોય છે, કે મરિયમના હાથની અંદર હોય છે, કે યુસફના હાથની અંદર હોય છે. એક સામાન્ય બાળક તરીકે એમને જન્મ લીધો. અને આ ઈશ્વરના પ્રેમનું સર્વોચ્ચ પ્રકટીકરણ છે. અને એટલે આપણે ઈશ્વરના આ દેહધારીપણો જે છે એના લીધે એમની આરાધના કરવી જોઈએ. એ સર્વોચ્ચ ઈશ્વરને મહિમા આપણે આપવાની જરૂર છે અને આ સત્ય બનવું જોઈએ. ઓકે, સો આજે આપણે શીખ્યા છીએ કે ઈશ્વર પુત્ર સમયની અંદર આવ્યા, એમણે પોતાનું ઈશ્વરત્વ છોડ્યું નથી. એ સંપૂર્ણ માનવ સ્વભાવ ધારણ કર્યો, તેમણે કુંવારી પરથી જન્મ લીધો, એમણે વ્યવસ્થાને પૂર્ણ કરી, આપણા સ્થાને એમને જીવન જીવ્યું અને આપણા લીધે મરણ પણ પામ્યા આપણા અવેજીમાં, અને પુનરુત્થાન થયા અને હવે સંપૂર્ણ ઈશ્વર અને સંપૂર્ણ મનુષ્ય તરીકે આપણા મધ્યસ્થ પણ છે. અને એટલે આ ઈશ્વરનો દેહધારી પણ આપણને 3 સત્યો યાદ અપાવે છે. પહેલું, ઈશ્વર આપણને એટલો બધો પ્રેમ કરે છે કે તેઓ આપણા સુધી આવ્યા, આપણામાં આવ્યા. બીજું, ખ્રિસ્ત આપણને સંપૂર્ણ રીતે બચાવ છે અને એ તેઓ સંપૂર્ણ ઈશ્વર અને સંપૂર્ણ મનુષ્ય છે. ત્રીજું, હવે આપણું સમગ્ર જીવન તેમની આરાધના, આજ્ઞાપાલન અને સેવાના માટે સમર્પિત થવું જોઈએ. અને તેથી દેહધારીપણું ફક્ત બેથલેહેમમાં શરૂ થયેલી એક ઐતિહાસિક ઘટના નથી, પણ અનંત પ્રેમની ઘોષણા છે. એમ ઈશ્વરના કૃપાની પરાકાષ્ઠા છે. એ સુવાર્તાનું હૃદય છે. અને એટલે પ્રેરિત યોહાનના જે શબ્દો છે ને, એમાં એવું કહે છે, શબ્દ સદૈવ થઈને આપણામાં વસ્યો અને અમે તેમનો મહિમા જોયો. આ મહિમા ફક્ત બેથલેહેમના ગભાણમાં જોવા માટે નહોતી. આ મહિમા પર વિશ્વાસ કરવાનો છે, એમની આરાધના કરવાની છે અને સમગ્ર જગતને જાહેર કરવાની વાત છે. So thank you so much. પ્રભુ તમને આ સેશનનો આશીર્વાદ આપે. આમીન.